અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કાઢવામાં આવશે। તેમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોમી એકતા બની રહે તેના પ્રતિકરૂપે આજે મુસ્લિમ સમાજ તરફથી સતત 25મો ચાંદીનો રથ મંદિરને અર્પણ કરી સિલ્વર જ્યુબિલી રેકોર્ડ બનાવ્યો છે। આ પ્રસંગે 150થી વધારે ધર્મના અગ્રણીઓ જમાલપુરથી વાજતે ગાજતે હાથમાં ભગવાનનો ચાંદીનો રથ લઈને નિજ મંદિર જઈને મંદિરના મહંત દિલીપ દાસજીને અર્પણ કર્યો હતો। આ પ્રસંગે ભાજપના અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અબ્દુલ વહાબ પઠાણ, લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અબ્દુલ રઉફ શેખ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક ઉમર ખાન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અબ્દુલ વહાબ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 147મી રથયાત્રા થઈ રહી છે અમદાવાદમાં, ત્યારે અમારા મિત્ર એવા રઉફભાઈ શેખ 24 વર્ષથી સતત ચાંદીનું રથ મંદિરમાં દિલીપદાસજી મહારાજને અને એના પહેલાના મહારાજોને આપતા આવ્યા છે। આ ફેરે 25મું રથ આપીને એમને સિલ્વર જુબલી તરીકે મનાવવામાં આવ્યું છે રથ। શાંતિ સુલેને શું મેસેજ આપવા માંગો? શાંતિ સુલેમાં મુસ્લિમ સમાજે આ ફેરે રથ રકતદાન અમદાવાદ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોમાં જ્યાં જ્યાં રકતદાન થયું છે એમાં કોમી એકતાના ભાગરૂપે મુસ્લિમ સમાજે વધારે પડતું ભાગ લઈને રથ આપેલું છે। તમે રઉફભાઈથી કેટલા સમયથી સાથે આવો? મારા મિત્રો 22 વર્ષથી પોતે 21 વર્ષથી પોતે આજે આવી ગયો છું।